આમો આવ્યા, ઉજવણીઓ થઈ, લોકો નાચ્યા કૂદ્યા. જોકે બધે જ સારી રીતે ઉજવણી ન થઈ શકી. કેટલીક જગ્યાઓ પર તો લોકોએ કાયદો વ્યવસ્થા હાથમાં લીધી. ક્યાંક લોરેન્સ બિશ્નોઈના પોસ્ટર જોવા મળ્યા તો ક્યાંક પથ્થરમારા સુધી બને. સવાલ એ છે કે પહેલા દિવસે જ જનતાએ જે પ્રકારે મત આપ્યા છે અને જનનેતાઓએ ભાન ભૂલાવ્યા છે તેને લઈને સવાલ એ છે કે આગામી 5 વર્ષ પ્રજા શું અપેક્ષા રાખશે. પરિણામોમાં સ્પષ્ટપણે ભાજપે એક હથ્થું પોતાના વિરોધી તમામને પરાસ્ત કરી દીધા છે. જ્યાં જુઓ ત્યાં ભાજપના પક્ષમાં પરિણામોની ઉજવણી થઈ રહી છે. કાર્યકર્તાઓથી લઈને નેતાઓ નાચી રહ્યા છે, ગુલાલ ઉડાડી રહ્યા છે અને હર્ષોલ્લાસ સાથે તહેવારની જેમ પરિણામોને માણી રહ્યા છે. જોકે આ તમામની વચ્ચે એવી ઘણી ઉજવણીઓ સામે આવી કે જેની ચર્ચા ચારેકોર થઈ રહી છે. પરિણામો વચ્ચે વિવાદ. ક્યાંક લોરેન્સ બિશ્નોઈના પોસ્ટર્સ, ક્યાંક ખુલ્લેઆમ થઈ મારામારી. જી હા, બધી જ જગ્યાએ હર્ષોલ્લાસ સાથે સારી રીતે ઉજવણી થઈ હોય તેવું આપને લાગતું હોય તો તેવું નથી, કારણ કે વિવાદ અનેક જગ્યાએ સામે આવ્યા. ખેડામાં ચૂંટણી જીત બાદ ભાજપના લોકો ભાન ભૂલી ગયા. અનેક રીઢા ગુનેગાર એવા લોરેન્સ બિશ્નોઈના પોસ્ટર્સ હાથમાં લઈને નાચવા લાગ્યા હતા. આ વિડીયો હવે સોશિયલ મીડિયામાં પણ વાયરલ થઈ રહ્યો છે. પરિણામો બાદ કંઈક આ પ્રકારે ઉજવણી કરવામાં આવતા વિવાદ સર્જાયો. આખો મામલો પોલીસને ધ્યાને આવ્યો અને પોલીસ તુરંત એક્શનમાં આવી ગઈ. પોસ્ટર્સ બતાવનારા બંને આરોપીઓને દબોચી લીધા છે અને તેઓના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઈ છે. આપને જણાવી દઈએ કે વોર્ડ નંબર 4ના ભાજપના ઉમેદવારની જીતમાં પોસ્ટર દર્શાવાયા હતા. હવે સવાલ એ છે કે આ લોકોને ભાન નહીં હોય કે તેઓ કોઈ હીરોના પોસ્ટરને નહીં પરંતુ રીડા ગુનેગારને હીરો બનાવીને નાચી રહ્યા છે. આ લોકો ઉજવણી કરતા કરતા તમામ હદ પાર કરી નાખે છે. જો કે હવે પોલીસે જડબે સલાક પગલાં લીધા છે. આજરોજ મતગણતરીને લીધે જે સોનાવાલા સ્કૂલ છે એની બહાર પોલીસ બંદોબસ્ત રાખવામાં આવેલો હતો. મતગણતરી કેન્દ્ર પર પણ પોલીસ બંદોબસ્ત રાખવામાં આવેલો હતો અને આ દરમિયાન જ્યારે સેલિબ્રેશન થઈ રહ્યું હતું ત્યારે લોકોના ટોળાની અંદર 2 યુવકો લોરેન્સ બિશ્નોઈના પોસ્ટર સાથે ઉજવણી કરતા જણાયેલ હતા. એટલે તાત્કાલિક ત્યાં અમારી લોકલ પોલીસ પણ બંદોબસ્તમાં હતી અને લોકલ ક્રાઇમ બ્રાન્ચના જવાનો બંદોબસ્તમાં હતા. એટલે તાત્કાલિક બંને વ્યક્તિ શંકાસ્પદ લાગતા બંનેને પકડી અને પોલીસ સ્ટેશન ખાતે લાવેલ છીએ. બંનેની પૂછપરછ કરતાં બંને અમદાવાદના જે યુવાનો હોવાની જાણ થયેલ છે અને બંનેની વિગત હાલ અમે મેળવી રહ્યા છીએ કે આ કૃત્ય કરવાનું કારણ શું હતું. હાલ બંનેની પૂછપરછ અમારા અધિકારી કરી રહ્યા છે અને આગળ જે કંઈ કરવાપાત્ર કાર્યવાહી થતી હશે તે ચોક્કસપણે કરવામાં આવશે. અહીં સવાલ એ છે કે કોણ છે આ શખ્સો? કેમ એક ગુનેગારના પોસ્ટર બતાવી રહ્યા છે? શું આ લોકો માટે ગુનેગાર જ હીરો છે? શું આ લોકો લોરેન્સ ગેંગના લોકો છે? શું અહીંની જીતમાં લોરેન્સનો હાથ છે? આ સવાલ થવા જરૂરી છે કારણ કે આ ઘટના કોઈ પણ સ્થિતિમાં સામાન્ય નથી અને એટલે મામલાની સઘન તપાસ આવશ્યક છે. આ તરફ આ લોકોને જુઓ, અહીં ભાજપના લોકોએ જીતની ઉજવણી કરી અને બબાલ થઈ. ભાજપના ઉમેદવારે આમ આદમી પાર્ટીના ઉમેદવારની દુકાનની બહાર જ જીતના ફટાકડા ફોડ્યા. અહીં ફટાકડા ન ફોડો, થોડા દૂર જઈને ફોડો, આ વાતને લઈને બબાલની શરૂઆત થઈ. ઉગ્ર બોલાચાલી બાદ સમગ્ર મામલે મારામારી સુધીના દ્રશ્યો સર્જાયા હતા. વોર્ડ નંબર 6ના બંને પક્ષોના સમર્થકો સામે આવી ગયા હતા. મામલા બાદ પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી અને મામલાને થાળે પાડ્યો હતો. આજ રોજ વાંકાનેર નગરપાલિકાના ચૂંટણીના પરિણામો જાહેર થયા બાદ કેટલાક જીતેલા ઉમેદવાર છે ખુશી મનાવવા સારું ફટાકડા ફોડી રહેલા હતા માર્કેટ ચોક વિસ્તારમાં. ત્યારે ફટાકડા છે એ ફટાકડા દુકાન માર્કેટ ચોકની જે ફ્રૂટની દુકાન છે એમાં ફૂટતા અમુક ઈસમોને બોલાચાલી થઈ હતી ફ્રૂટના દુકાનના માલિક સાથે અને ત્યારે ત્યાં હાજર પોલીસે દરમિયાનગીરી કરી અને ઘર્ષણ કરતા માણસોને છૂટા પડ્યા હતા અને હાલે આ બનાવ અંગે કોઈ પ્રત્યાઘાત નથી અને માર્કેટ ચોક વિસ્તાર તેમજ આખા વાંકાનેર વિસ્તારમાં હાલે શાંતિનું વાતાવરણ છે અને પોલીસ પેટ્રોલિંગ ચાલુમાં છે. આ તરફ આજુ અહીં તો કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીએ હદ કરી નાખી. ઘટના જૂનાગઢની છે અને અહીં વોર્ડ નંબર 8માં કોંગ્રેસની પેનલનો વિજય થતા હુમલો કરવામાં આવ્યો.
હુમલો પણ પથ્થરમારામાં પરિવર્તિત થયો. આમ આદમી પાર્ટીના અને કોંગ્રેસના 15થી વધુ કાર્યકરો આમને સામને આવી ગયા. પથ્થરમારાની ઘટનામાં મહિલા કોન્સ્ટેબલ પણ ઇજાગ્રસ્ત થયા છે. કોંગ્રેસે આરોપ લગાવ્યો કે હારના લીધે આમ આદમી પાર્ટીના ઉમેદવારના પરિવારે હુમલો કર્યો છે. ગાંધી ચોકથી અમે જ્યારે જગમલ ચોક જવા માટે ચિત્તાખાના ચોકના અંદર પહોંચ્યા ત્યારે અમારા કાર્યકરો ઉપર હિચકારો મારી નાખવાના ઈરાદે આજે હુમલો કર્યો છે. ખરેખર અત્યારે પબ્લિકના મતથી જો જીત પચાવી ન શકતા હોય, હાર પચાવી ન શકતા હોય તો આ વસ્તુ નથી કરાતી. આજ એ વસ્તુ બની. હુમલા કરનાર જે આમ આદમી પાર્ટીના કેન્ડિડેટ રજાકભાઈ આલાના કુટુંબીજનો હતા, એમના અંદર ટેબલ લઈને મારવા માટે ટ્રાય કરી. અદ્રેમાનભાઈ ઉપર હુમલો કરવા માટે ગયા. અદ્રેમાનભાઈ નીચે પડી ગયા. એ ગાળાના અંદર એક પોલીસને ઈજા પણ થઈ છે. એ પણ અત્યારે સિવિલ હોસ્પિટલના અંદર અત્યારે એડમિટ છે. કોંગ્રેસના ઉમેદવારો જે 8 નંબરની પેનલમાં વિજય થયેલા અને એને સરઘસ જે કાઢેલું, આ સમયે હારેલા આપના ઉમેદવારોથી હાર બચાવી ના પાડતા અચાનક આવેલા, પરંતુ આ પોઈન્ટ ઉપર ગર્વની ટીમ અને પોલીસ અધિકારી અને પોલીસની ટીમ હાજર હોય, તેથી આ સમગ્ર ઘટનાને મોટું સ્વરૂપ બનતા પોલીસની હાજરી અને સૂઝબૂછથી અટકી ગયેલ છે. આ જે ઝપાઝપી થયેલી તેમાં જે ઈજાઓ થઈ છે તે હાલ સિવિલમાં સારવાર હેઠળ હોય અને આ બાબતે હાલ ફરિયાદ લેવાની તજવીજ શરૂ છે. આ વિસ્તારમાં હાલ શાંતિપૂર્ણ માહોલ છે. આ ઉજવણીઓ બાદ સવાલ એ છે કે હિંસક ઉજવણીઓ કેમ થઈ? કેમ નેતાઓ ભાન ભૂલ્યા? શું આ રીતે ચલાવશે નગરપાલિકા? આ રીતે થશે પ્રજાની સેવા? આ તમામ સવાલો છે કે જે જન નેતાઓએ પોતાને જ પૂછવા પડશે. પ્રજાએ તમને ભાન ભૂલીને શાસન કરવા માટે નથી ચૂંટ્યા. બ્યુરો રિપોર્ટ, TV9.